માં ગમે તેટલું ગંદુ દીકરો હોય, મેલો થયો હોય, ધૂળવાળો થયો હોય, કાદવવાળો થયો હોય, એના નાક ચાલતા હોય, ફાટેલા તૂટેલા હાથ એ કપડાં પહેર્યા હોય, પણ માને બાળકને લેતા વાર નહીં લાગે. એ કંઈ જોશે જ નહીં. પણ એને ખબર છે કે એના પિતાને મારે બાળક આપવું છે, તો એ નવરાઈ સરસ મજાનું સાફ કરી અને એવા કપડાં સારા પહેરાવરાઈ, એક પણ એંગલથી એ ગંદુ ન હોય, બરોબર છે ને, એવો સરસ મજાનો આંખમાં કાજલ કાઢી ખૂણેથી એને ટપકું કરશે. અને પછી આટલું તૈયાર કર્યા પછી હકથી કહેશે, હકથી આમ કે આને લ્યો તમે રમાડો, હું ત્યાં સુધી કામ પતાવી દઉં. સરસ મજાનો નવરાઈ અને સાફ કરી ચોખ્ખો મસ્ત રૂડો રૂપાળો અને તમને આપ્યો છે. પણ વિચાર કરો, બાપના ખોળામાં મોકલવા માટે માએ એ દીકરાને કેવો સરસ મજાનો તૈયાર કર્યો. બાપના ખોળામાં એ જીવને મોકલવો, શિવજીના ખોળામાં જીવને મોકલવો બાપ. હે એ માં, એ તો પાર્વતીજીને કોઈ પૂછે